डियर स्टूडेंट्स, केम छो बधा? केवी चाले छे प्रिपेरेशन? वेलकम टू अवर चैनल फिजिक्स के फंडे द फंडामेंटल ऑफ फिजिक्स। आज आपणे भणवा जई रह्या छीए ताक्षणिक प्रवेग। ताक्षणिक वेग विषे आपणे ऑलरेडी एक लेक्चर कर नाख्युं छे, एना उपરના सारा सारा क्वेश्चन्स पण आपणे सॉल्व कर्या छे અને સારા હજી ઘણા એવા સારા ક્વેશ્ચન્સ છે જે હું આપણા બધા ટોપિક્સ ક્લિયર થયા પછી નીટ અને જેડબલઈ ના ક્વેશ્ચન્સ જે છે એ પાછળથી આપણે વિડીયો અપલોડ કરવાના છીએ, જે રહી જાય છે એ મોસ્ટ ઓફ તો આપણા અહીંયા જે હું લેક્ચરમાં કરાવી લઉં છું એ જ તમારે થઈ જશે, પણ જે પાછળથી કોઈ સારા સારા ક્વેશ્ચન્સ મને મળશે તો હું પાછળથી એનો વિડીયો બનાવીને આપણે વિડીયો અપલોડ કરતા રહીશું। ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ। नोट અને पेन લઈ લો અને મારી સાથે સાથે હું અહીંયા જે કરાવું છું એ તમે નોટ ડાઉન કરતા જાઓ। ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા તો પ્રવેગ વિશે આપણે ઓલરેડી ભણી ગયા है ने, પ્રવેગનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન પણ આપણે ભણી ગયા। તો આજે માત્ર ને માત્ર આપણે તાક્ષણિક પ્રવેગની જ વાત કરવાના છીએ, એટલે અહીંયા માત્ર ને માત્ર તાક્ષણિક પ્રવેગ સિવાય કોઈ ડિસ્કશન કરવાના નથી આજે। કેમ કે ઓલરેડી આપણે પ્રવેગ વિશે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં બધું ભણી ચૂક્યા છીએ। ઓકે, સરેરાશ પણ છતાં બી હું તમને થોડું માહિતી આપી દઉં કે ભાઈ પ્રવેગ તાક્ષણિક પ્રવેગ કોને કહેવાય। તો પ્રવેગ જનરલી આપણે જોઈએ ને તો પ્રવેગ શું છે, તો એ વેગના દરમાં થતો ફેરફાર। હવે વેગના દરમાં થતો ફેરફાર એનો મતલબ શું સર, તો આપણે સમજીએ એને। ફોર એક્ઝામ્પલ, વેગના દરમાં થતો ફેરફાર એનો મતલબ શું થાય? માનો કે કોઈ એક ભૌતિક રાશિ છે અને એ ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિના સાપેક્ષે એના દરમાં શું થતું હોય? ફેરફાર થતું હોય। પહેલી ભૌતિક રાશિ मतलब બે ભૌતિક રાશિઓ છે આપણી પાસે, એક ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિના સાપેક્ષે કંઈક ફેરફાર થતો હોય, હે ને, કંઈક ફેરફાર થતો હોય એને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ એ ભૌતિક રાશિના દરમાં થતો ફેરફાર। ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે ભાઈ વેગના દરમાં થતો ફેરફાર એટલે શું? તો ફોર એક્ઝામ્પલ કોઈ એક ભૌતિક રાશિ છે અને એ ભૌતિક રાશિ સમય સાથે બદલાતી હોય, એ ભૌતિક રાશિ સમય સાથે બદલાતી હોય એ થઈ જશે એ ભૌતિક રાશિના દરમાં થતો ફેરફાર। ફોર એક્ઝામ્પલ અહીંયા વાત કરીએ કે ભાઈ અહીંયા શું કીધું છે? વેગના દરમાં થતો ફેરફાર। એટલે પ્રવેગ શું છે? તો પ્રવેગ થશે dv/dt। પ્રવેગ શું થશે? dv/dt। અહીંયા વેગ જે છે એ વેગ એક ભૌતિક રાશિ છે અને સમય પણ એક અલગ ભૌતિક રાશિ છે। ઓકે, તો સમય સાથે વેગમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે, બરોબર ને? પ્રવેગ કહેવામાં આવે છે। અને અહીંયા સમય સાથે વેગમાં થતો જે ફેરફાર છે એને આપણે વેગના દરમાં થતો ફેરફાર એમ કહી શકાય। ખબર પડી કે ના પડી? વેગના દરમાં થતો ફેરફાર એટલે કે સમય સાથે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવામાં આવે છે। અહીંયા પ્રવેગ શું થશે? વેગના દરમાં થતો ફેરફાર। આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું તો કે ભાઈ વેગ કોને કહેવાય? તો કે સ્થાનના દરમાં થતો ફેરફાર। અહીંયા તમે જુઓ કે સમય સાથે જ્યારે સ્થાન બદલાતું હોય ત્યારે એ જે છે એ શું કહેવાશે? વેગ કહેવાશે। વેગ અહીંયા શું થાય? તો કે ભાઈ સ્થાનના દરમાં થતો ફેરફાર, સ્થાનના દરમાં થતો ફેરફાર। ખ્યાલ આવી ગયો? ઓકે, એવી રીતના હું તમને એક એક્ઝામ્પલ આપું તો ભાઈ કાર્યના દરમાં થતો ફેરફાર શું હશે? તમારા માટે એક હોમવર્ક છે, ચલો લખી નાખો જલ્દીથી કે ભાઈ કાર્યના દરમાં થતો ફેરફાર શું મળશે તમને? ઓપ્શન આપી દઉં, ચલો। પાવર, બરોબર, ઉર્જા, ત્રીજું પ્રવેગ અને બળ, બરોબર। આ ચાર ઓપ્શન છે। ભાઈ કાર્યના દરમાં થતો ફેરફાર શું થશે? હવે કાર્યના દરમાં થતો ફેરફાર એટલે શું? જો તમને આવી રીતના કીધું હોય ને કે આના દરમાં થતો ફેરફાર, એના દરમાં થતો ફેરફાર એનો મતલબ શું થયો? કે એ ભૌતિક રાશિ જે છે એ સમયના સાપેક્ષે શું થતી જાય છે? બદલાતી જાય છે। એટલે અહીંયા તમે જુઓ કે ભાઈ વેગના દરમાં થતો ફેરફાર તો dv/dt, સ્થાનના દરમાં થતો ફેરફાર તો dx/dt। મતલબ અહીંયા સ્થાન સમય સાથે બદલાય છે, અહીંયા વેગ સમય સાથે બદલાય છે, તો કાર્યના દરમાં થતો ફેરફાર શું થશે? વેરી ગુડ, dw/dt। અને dw/dt શું મળે છે તમને ખ્યાલ હોવો જોઈએ, એ જવાબ તમારે મને કમેન્ટ કરવાનો
છે. સોરી, થઈ ગયો કમેન્ટ. ઓકે, તો જે હોય કહેવાનો મતલબ સિમ્પલ કે અહીંયા કાર્યના દરમાં થતો ફેરફાર આવું પૂછાય તો ગભરાવાની જરૂર નથી. તેના કોઈ પણ ભૌતિક રાશિના દરમાં થતો ફેરફાર એનો મતલબ એમ થાય કે એ ભૌતિક રાશિ સમય સાથે બદલાતી જાય છે. બસ સિમ્પલ. વેગના દરમાં થતો ફેરફાર વેગ સમય સાથે બદલાય છે. સ્થાનના દરમાં થતો ફેરફાર સ્થાન સમય સાથે બદલાય છે. અને હવે આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે વેગ જો સમય સાથે બદલાતો હોય તો એને પ્રવેગ કહેવાય, સ્થાન જો સમય સાથે બદલાતું હોય તો એને વેગ કહેવાય, અને કાર્ય જો સમય સાથે બદલાતું હોય એટલે કે કાર્યના દરમાં થતો ફેરફાર શું થઈ જશે? પાવર થઈ જશે. ખબર પડી ને? પાવરનું ફોર્મ્યુલા શું થાય? પાવર શું છે તો કે પદાર્થ દ્વારા થતું કાર્ય, હે ને, કોઈ પણ પદાર્થ દ્વારા થતું કાર્ય ભાગ્યા એ કાર્ય કરવામાં લાગતો સમય. આને આપણે કાર્ય ઉર્જા અને પાવર જે ચેપ્ટર છે, મતલબ છઠ્ઠું ચેપ્ટર આપણું જે છે એની અંદર ડીપમાં ભણવાના છીએ, ડોન્ટ વરી. પણ આ તો ખાલી સમજી લો તમે, ખ્યાલ આવી ગયો ને? ઓકે, કોઈના દરમાં થતો એટલે એક ભૌતિક રાશિના દરમાં થતો ફેરફાર એનો મતલબ એમ થાય કે એ ભૌતિક રાશિ સમય સાથે બદલાય છે, અને એ ભૌતિક રાશિનો સમય સાથેનું જે રિલેશન છે એ આપણને ખબર હોવી જોઈએ, હે ને? કાર્ય શું થાય એ મેં તમને સમજાવેલું જ, હે ને? ઓલરેડી સમજાવી દીધું હમણાં કે ભાઈ કોઈ પણ પદાર્થ દ્વારા થતું કાર્ય ભાગ્યા તેના માટે લાગતો સમય. બરોબર. માનો કે તમે જે કાર્ય કર્યું એ કાર્ય 4-5 બીજા સ્ટુડન્ટને આપવામાં આવે. પહેલાં તમે કર્યું, તમે માનો કે 1 મિનિટમાં પૂરું કર્યું, બીજો સ્ટુડન્ટ છે એ 2 મિનિટમાં પૂરું કરે છે, ત્રીજો સ્ટુડન્ટ જે છે 2.5 મિનિટમાં પૂરું કરે છે, ચોથો સ્ટુડન્ટ 1/2 મિનિટમાં પૂરું કરે છે. તો ભાઈ કોનો પાવર વધારે? જે 1/2 મિનિટમાં પૂરું કરે છે. કેમ ઓછા સમયમાં એનું એ જ કાર્ય કર્યું છે. અને કહેવાનો મતલબ કે અહીંયા શું થાય છે? કાર્યના દરમાં થતો ફેરફાર એને આપણે શું કહીએ છીએ? પાવર કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? અચ્છા, તો પ્રવેગ, તાક્ષણિક પ્રવેગ એટલે શું? તો કે ભાઈ વેગના દરમાં થતો ફેરફાર. મેં તમને સમજાવેલું કે સરેરાશ પ્રવેગ કોને કહેવાય? તો સરેરાશ પ્રવેગ શું થાય? તો મતલબ એક જગ્યા અને બીજી જગ્યા, બે જગ્યા પર એ પદાર્થનો વેગ લેવામાં આવે અને એમાંથી જે છે આપણને V1 અને V2 માંથી V1 બાદ કરી દેશો અને અહીંયા સમય જે આપ્યો છે T1 અને T2 માંથી T1 બાદ કરશો તો આપણને જે વેગ મળશે, પ્રવેગ મળશે, એ પ્રવેગ કેવો મળશે? ΔV/ΔT, અને એ આપણને મળશે સરેરાશ પ્રવેગ. ઓકે, તો સરેરાશ પ્રવેગ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, એના ઉપર હું બહુ ડિસ્કશન કરીશ નહીં. હવે ડાયરેક્ટ વાત કરીએ આપણે તાક્ષણિક પ્રવેગ પર. હવે તાક્ષણિક પ્રવેગ એટલે શું? તો તાક્ષણિકનો આખો કન્સેપ્ટ મેં ઇન્ટેગ્રેશનમાં ભણાવી દીધો છે. એને ઇન્ટેગ્રેશન એટલે કે આપણું સંકલન અને વિકલનનો તમે પ્લેલિસ્ટ જોશો, હું અહીંયા આઈ બટન પર આપી દઈશ. એ આઈ બટન પર જઈને તમે આખું લિસ્ટ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના આ તાક્ષણિકનો કન્સેપ્ટ કઈ રીતના લાવ્યો અને કઈ રીતના આપણે એને તાક્ષણિક જે છે એ શું છે અને કઈ રીતના ડેરિવેશન એટલે કે ડિફરન્સિએશનનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ચલો. તો તાક્ષણિક પ્રવેગ એટલે શું? તો અહીંયા શું કરવાનું? તાક્ષણિક એટલે એક પર્ટિક્યુલર સમય માટે અહીંયા સરેરાશમાં 2 સમય આપી દીધા હોય, એને આટલા એક સમયગાળાની વચ્ચે સરેરાશ મૂલ્ય આપણને 2 સમયગાળાની વચ્ચે મળશે. પણ તાક્ષણિક એટલે પર્ટિક્યુલર સમય પર, ને પર્ટિક્યુલર સમય મતલબ શું થયો કે મારે એના સમયમાં થતો ફેરફાર જે છે એને ટેન્સ ટુ 0 કરીશ. હવે જ્યારે હું લિમિટ કોની લઈશ? સમયની લિમિટ લઈશ. તો સમયની લિમિટ લઈશ તો મને જે વેલ્યુ મળશે એ કેવી મળશે? dV/dt મળશે. અને આ જે dV/dt કઈ રીતના મેં ઓલરેડી તમને કરાવેલું છે, પણ ફરીથી એક વખત સમજાવી દઉં તમારા દિમાગમાં સેટ થઈ જાય એટલા માટે કે વેલોસિટી વર્સેસ સમયનો આલેખ આપ્યો છે. વેલોસિટી વર્સેસ સમયનો આલેખ, ઓકે, એમાં ઢાળ જે છે એ આપણને શું આપશે? પ્રવેગ આપશે. હવે માનો કે તમે આવી રીતના કંઈક આલેખ આપણને આપી દીધો છે. આલેખમાં મેં તમને સમજાવી દીધું છે. આ આલેખ શું આપશે? પોઝિટિવ પ્રવેગ આપશે, ધન પ્રવેગ આપશે. ઓકે, અને આ ટાઈપનો જો આલેખ હોય તો એ કેવો હશે? નેગેટિવ, હે ને? પોઝિટિવ અને નેગેટિવ. ઓકે, ખ્યાલ છે કે નથી? ખ્યાલ ના હોય તો ફરીથી તમે એ જે આલેખવાળા જે છે આપણા એ જોઈ લેજો વિડીયો, તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, હવે માનો કે આ એક બિંદુ છે અને આ બીજું બિંદુ, આ 2 બિંદુ વચ્ચે સમય કેટલો? તો અહીંયા T1 અને અહીંયા આ T2. અહીંયા વેગ કેટલો? અહીંયા V1 થઈ જશે અને અહીંયા V2 થશે. હવે આ 2 પોઈન્ટ પર અહીંયા માનો કે તમે સ્પર્શક બનાવશો તો આ જે સ્પર્શકનો આ જે ઢાળ છે, આ ઢાળ આપણને કેવું મૂલ્ય આપશે? તો આ ઢાળ આપણને કેવું મૂલ્ય આપશે? વેરી ગુડ, સરેરાશ મૂલ્ય આપશે. આ મૂલ્ય કેવું મળશે આપણને? સરેરાશ મૂલ્ય
મળશે. કઈ રીતના? અચ્છા, ઢાળને તમે અત્યારે આ વેલ્યુ મતલબ આ વસ્તુને આપણે થોડું સાઈડમાં રાખીએ. સિમ્પલ કે આ બે બિંદુ વચ્ચે જે મળતું મૂલ્ય જે છે એ આપણને પ્રવેગ જે છે, આ બે મૂલ્ય વચ્ચે મળતો પ્રવેગ જે છે આપણને કેવો મળશે? સરેરાશ મળશે. સિમ્પલ કે ભાઈ તમે જુઓ, અહીંયાથી જોશો તો અહીંયા માનો કે એંગલ થીટા, તો ટેન થીટા શું આપશે? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ આ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ શું થાય? તો કે V2 માઇનસ V1, અને પાછળની બાજુ શું થાય? તો કે T2 માઇનસ T1, T2 માઇનસ T1, V2 માઇનસ V1, V2 માઇનસ V1 અને T2 માઇનસ T1. તો આ થઈ જશે T2 માઇનસ T1. એ આપણને ડેલ્ટા V બાય ડેલ્ટા ટી આપે છે. આ જગ્યા પર આપણને વેલ્યુ જે મળે છે કેવી મળે છે? સરેરાશ મળે છે. પણ માનો કે મારે પર્ટિક્યુલર ટી સમય પર મારે જો એનો વેગ શોધવો હોય અથવા મારે પ્રવેગ શોધવો હોય, અને પર્ટિક્યુલર ટી સમય પર મારે જો એનો પ્રવેગ શોધવો હોય તો શું કરવું પડશે? તો મારે આ જે સમયમાં થતો ફેરફાર છે ડેલ્ટા ટીને ટેન્સ ટુ 0 કરવું પડશે. ડેલ્ટા ટીના મૂલ્યને ટેન્સ ટુ 0 કરીશ. ડેલ્ટા ટીનું મૂલ્ય ટેન્સ ટુ 0 થશે. એનો મતલબ શું થશે કે ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા સમજાવું કે આ જે આપણો આલેખ છે, બરોબર, આ જે એક બિંદુ અને એના ઉપર રહેલું આ બીજું બિંદુ, અને આ બે એક બિંદુ પછી તરત જ બીજું બિંદુ આવી જશે. મતલબ સ્ટેપ અહીંયા તમે એનો શું કહેવાય સ્પર્શક બનાવશો, ઢાળ બનાવશો, તો એ ઢાળ એ બંને બિંદુમાંથી પાસ થશે અને અહીંયા જે વેલ્યુ મળશે એ વેલ્યુ અહીંયા જે છે વીનું મૂલ્ય કેવું? સૂક્ષ્મ મળશે. અહીંયા શું છે? ટી સમય, તો સમયનું મૂલ્ય પણ અહીંયા કેવું મળશે? સૂક્ષ્મ મળશે. મતલબ ડીવી બાય ડીટી થશે. અને અહીંયા ઢાળ કેવો બનશે? તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ ડીવી અને પાછળની બાજુ ડી ટી. અને આ જે સમીકરણ છે એને વિકલ સમીકરણ કહેવામાં આવે છે. અને આ જે વિકલ સમીકરણ છે એ વિકલ સમીકરણ આપણને શું આપશે? તો એ બે ભૌતિક રાશિ મતલબ ડીવી બાય ડીટી એટલે કે વેગના દરમાં થતો ફેરફારને એ આપણને શું આપશે? પ્રવેગ આપશે. ઓકે, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન મેં ઓલરેડી તમને બધા કરાવી દીધા છે, એટલે એના ઉપર બહુ ડીપમાં જતો નથી. આ ઓલરેડી મેં બહુ બધી વાર ઘણા બધા વિડીયો લેક્ચરમાં મેં આના ઉપર ડિસ્કશન બહુ બધું કરી નાખ્યું છે. એટલે હું ડાયરેક્ટ આના ઉપર જ ડિસ્કશન કરીશ કે અહીંયા જે છે આપણે લિમિટ કોની લેવાની? સમયની લિમિટ લેવાની. લિમિટ લેવી એનો મતલબ શું થાય કે મારે ડેલ્ટા ટીના મૂલ્યને મતલબ સમયમાં થતા ફેરફારને ઘટાડી નાખવો છે, ટુવર્ડ્સ 0 કરવો છે. 0.0000001 ખબર પડી કે નહીં? ટુવર્ડ્સ 0 નહીં, 0 નથી કરવાનું, પણ ટુવર્ડ્સ 0 એટલે કે 0 તરફ લઈ જવું છે, 0 નથી કરવાનું. ઓકે, ટુવર્ડ્સ 0 લઈ જઈશ તો આ જે ડેલ્ટા વી અહીંયા મળશે. હવે તમે જુઓ, પહેલા બિંદુ એક આ જગ્યા પર હતું ને આ જગ્યા પર હતું. હવે બંને બિંદુને એટલા નજીક લાવી દીધા કે એક બિંદુ પછી તરત આ બીજું બિંદુ છે, અને એ બંને બિંદુ વચ્ચે કોઈ ત્રીજો બિંદુ જ નથી. એટલે હવે આ બે બિંદુમાંથી પાસ થતો સ્પર્શક આપણે બનાવશું. ઓકે, અહીંયા જે પાસ થતો સ્પર્શક બનાવશું એ સ્પર્શક જે છે એ એનો જે ઢાળ છે, આ જે સ્પર્શક છે એનો જે ઢાળ છે એ ઢાળ આપણને કોનું મૂલ્ય આપશે? તો કે ડીવી બાય ડીટીનું મૂલ્ય આપશે. એ કોનું મૂલ્ય આવશે? ડીવી. એટલે કે આપણને તાક્ષણિક મૂલ્ય મળશે. આપણને કેવું મૂલ્ય મળશે? તાક્ષણિક મૂલ્ય મળશે. તો એ ડીવી બાય ડીટીને આ આપણને ખ્યાલ છે વિકલ સમીકરણ છે. તો જનરલી તાક્ષણિક પ્રવેગ માટેનું સમીકરણ જે છે એ ડીવી બાય ડીટી અને આ વિકલ સમીકરણ થશે. ઓકે, હવે તમે જુઓ કે તમને માનો કે કોઈ પણ ઓબ્જેક્ટ છે એના વેગનું રિલેશન કોના સાથે? સમય સાથે આપી દીધું છે. એના વેગનું રિલેશન તમને સમય સાથે આપી દીધું હોય તો તમે એનો પ્રવેગ કઈ રીતના શોધશો? તો પ્રવેગ શોધવા માટે મારે શું કરવું પડશે? સૌથી પહેલા એનું વિકલન કરી દેવાનું હોય ને. વેગનું જે વેગ સમય સાથે બદલાય છે તો વેગનું કંઈક રિલેશન આપ્યું હોય ને, એ વેગનું રિલેશન ક્વેશ્ચન હમણાં કરાવું છું. વેગનું જે રિલેશન આપ્યું છે એનું વિકલન કરશો એટલે તમને પ્રવેગ મળી જશે. ખ્યાલ આવી ગયો કે નહીં? ચલો જલ્દીથી લખી નાખો. એના પછી આપણે વાત કરી લઈએ, એક બે ક્વેશ્ચન લઈ લઈએ. અને ચલો, તો ક્વેશ્ચન આપી દીધો છે કે ભાઈ એક પદાર્થનો વેગ v = 2t² + 4t મુજબ આપેલ છે. મતલબ અહીંયા તમને બે ભૌતિક વેગ અને સમય સાથેનું રિલેશન દર્શાવી દીધું છે. ઓકે, તો તે પદાર્થનો t = 3 સેકન્ડે પ્રવેગ શોધવાનો છે. જો તમને રિલેશન કેવું આપ્યું છે કે v = 2t² + 4t. આ રિલેશન પહેલા હે ને આપેલ વિગત કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરવાનો ટ્રાય કરો ને તો હંમેશા આ તો હું તમને એક કઈ રીતના લખવું એની પદ્ધતિ સમજાવતો જવું એટલે તમને ખ્યાલ આવે કે આપેલ વિગત લખી દેવી. સૌથી પહેલા શું કરવાનું? આપેલ વિગત. હવે આપેલ વિગત ગિવન ડેટા શું અહીંયા આપ્યું છે? તો કે ભાઈ વેગ જે છે એ 2t² + 4t ના સ્વરૂપે બદલાઈ રહ્યો છે. બરોબર, હવે તમને શું કીધું છે કે t = 3 સેકન્ડે. ઓકે,
ટી ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ પર શું શોધવાની વાત કરી છે? એનો પ્રવેગ શોધવાની વાત કરી છે. ઓકે, હવે મેં તમને શું કીધું હતું કે ભાઈ પ્રવેગ જે છે એ શું છે? તો કે ભાઈ વેગના દરમાં થતો ફેરફાર. અને વેગના દરમાં થતો ફેરફાર એનો મતલબ શું થયો કે ભાઈ વેગના દરમાં થતો ફેરફાર. ઓકે, એ શું થઈ જશે? તો કે ભાઈ ડીવી બાય ડીટી. મતલબ મારે અહીંયા વેગનું જે સમીકરણ આપ્યું છે એનું શું કરવું પડશે? અહીંયા વિકલન કરવું પડશે. ચલો તો આપણે આગળ વધીએ. ઓકે, તો અહીંયા મને પ્રવેગ કેવો મળશે? કેટલામી સેકન્ડે કીધું છે? ત્રીજી સેકન્ડે કીધું છે. ત્રીજી સેકન્ડે પ્રવેગ કેટલો મળશે? તો સૌથી પહેલાં આપણે કામ કરીએ, પહેલાં આ પ્રવેગનું ફોર્મ્યુલા મેળવી લઈએ. તો ડીવી બાય ડીટી થઈ જશે. ડીવી બાય ડીટી એટલે મારે શું કરવું પડશે? આ જે વેગ વીની જગ્યાએ આ મૂલ્ય મૂકી દો તો ડી બાય ડીટી અહીંયા જે છે એ થઈ જશે 2t² પ્લસ 4t. આને ફર્ધર સોલ્વ કરશો તો આનું વિકલન થશે ને. આ ડીટીને પહેલાં આનું વિકલન કરો, પછી આનું વિકલન કરો, મતલબ આનું વિકલન કરશો તો આ બે આગળ આવી જશે એટલે થઈ જશે 4t થઈ જશે. ને આમાં જે છે એ પ્લસ 4 થઈ જશે. બરાબર ને? અહીંયા પ્લસ શું થઈ જશે? 4 થઈ જશે. આ થઈ જશે આપણું 4t. કઈ રીતના કરવી તો તમને ખ્યાલ જ છે. બરાબર ને? ડિફરન્સિએશન પહેલાં બે હે ને એક્સનો પાવર n હોય તો એનું ડિફરન્સિએશન ડી બાય મતલબ કોઈ પણ જે પણ સાપેક્ષ આપ્યું હોય એનું ડિફરન્સિએશન શું થાય? તો એક્સ મતલબ એન જે છે એ આગળ આવી જશે ને એક્સનો પાવર n-1 થઈ જશે. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, તો આ ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ વિકલન સંકલનમાં. ઓકે, મેં ઓલરેડી એના વિડીયો બનાવી દીધા છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો જો તમે જોયા ના હોય. જો તમને કોઈ ડાઉટ હોય વિકલન કે સંકલનમાં, ઓકે, તો વિકલન અને સંકલનમાં મેં બધો કન્સેપ્ટ તમને કરાવી દીધો છે. એક્સપોનેન્શિયલ ફંક્શનને કઈ રીતના વિકલન કરવું, કઈ રીતના સંકલન કરવું, પોલિનોમિયલ ફંક્શનને કઈ રીતના વિકલન કરવું, કઈ રીતના સંકલન કરવું, લોગ ફંક્શનને કઈ રીતના વિકલન અને સંકલન કરવું, બધું તમને સમજાવી દીધું છે. તો તમે ત્યાં એક વખત એ વિડીયો જઈને જોઈ લેશો તો તમને બધા ડાઉટ ક્લિયર થઈ જશે. ખ્યાલ આવી ગયો? અચ્છા, તો 40 તો પ્રવેગ આપણને અહીંયા કેટલો મળ્યો? 40 પ્લસ 4. હવે શું કીધું છે? t ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડે. ઓકે, t ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડે કેટલો પ્રવેગ થશે? તો પ્રવેગની જ્યાં t છે ત્યાં 3 સેકન્ડ મૂકી દો તો 4 ઇન્ટુ અહીંયા t ની જગ્યાએ હું શું મૂકી દઈશ? 3 મૂકી દઈશ પ્લસ 4. બરોબર? તો આ શું 4 તરી 12 થઈ જશે પ્લસ 4 એટલે પ્રવેગ કેટલો મળશે? 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તો હવે આપણને જે કીધું છે નેક્સ્ટ આપણને કીધું છે કે ભાઈ 0 થી 3 સેકન્ડ વચ્ચેનો સરેરાશ પ્રવેગ શોધો. ઓકે, સરેરાશ પ્રવેગ શોધવાની વાત કરી છે તો આપણે સૌથી પહેલા સરેરાશ પ્રવેગ શોધી લઈએ. હવે સરેરાશ પ્રવેગનું ફોર્મ્યુલા શું છે આપણી પાસે? સરેરાશ પ્રવેગ શું થશે? સરેરાશ પ્રવેગ, ચલો હું અહીંયા લખી દઉં. સરેરાશ પ્રવેગ જે છે એ આપણને કઈ રીતના મળશે? તો આપણે જોયું કે સરેરાશ પ્રવેગ મળે છે v2 માઇનસ v1 બાય t2 માઇનસ t1. ઓકે, આ જનરલ સમીકરણ છે પણ અહીંયા આપણે સમયે 0 થી 3 સેકન્ડ કીધું છે તો હું અહીંયા v3 ને અહીંયા v0 લખી દઉં અને અહીંયા t3 અને અહીંયા t0 લખી દઉં. ખ્યાલ આવી ગયો? અચ્છા, મારી પાસે v2 v0 શોધવાનું છે ને t2 માઇનસ t0 શું થશે? તો 0 થી 3 સેકન્ડ એટલે આ t3 જે છે એ 3 થશે -1 થઈ જશે. ઓકે, -0 થઈ જશે. ઓકે, તો એ 3 જવાબ આવશે ને અહીંયા આપણે શોધી લઈએ. ઓકે, તો v3 આપણને કઈ રીતના મળશે? v3 આપણી પાસે ડાયરેક્ટ ફોર્મ્યુલા આપી દીધું છે. ક્યાં ગયું ફોર્મ્યુલા? આર્યુ ફોર્મ્યુલા. ભાઈ v ઇઝ ઇક્વલ ટુ રિલેશન આપણને આપ્યું છે કે ભાઈ v ઇઝ ઇક્વલ ટુ 2t² પ્લસ 4t. v ઇઝ ઇક્વલ ટુ 2t² પ્લસ 4t. તો v3 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? v3 ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ 3 મૂકી દો તો 2 ઇન્ટુ 3² પ્લસ 4 ઇન્ટુ 3. આને તમે સોલ્વ કરશો તો આ જવાબ આવશે. નીચે દેખાશે કે કેમ? દેખાશે, વાંધો નહીં આવે. ઓકે, તો 3 3 9 18 પ્લસ 3 12. ઓકે, તો આ તમને જવાબ જે મળશે કેટલો મળશે? 30 મીટર પર સેકન્ડ. ઓકે, આ 30 મીટર પર સેકન્ડ તમને જવાબ મળશે. ક્લિયર? હવે તમને શું કીધું છે કે ભાઈ સરેરાશ પ્રવેગ શોધો. તો સરેરાશ પ્રવેગ એને ઉપર 12 કરી દઉં તો સરેરાશ પ્રવેગ આવી જશે. હવે v3 v1 શોધવાનું, v0 શું થઈ જશે? ભાઈ v0 શું થશે? અહીંયા v0 તો શું થઈ જશે? 0 જ થવાનું છે. કેમ 0 થશે? કેમ કે તમે t ની જગ્યાએ અહીંયા t ની જગ્યાએ 0 મૂકશો, t ની જગ્યાએ 0 મૂકશો તો એ v0 જે છે v0 થઈ જશે. તો સરેરાશ પ્રવેગ જે મળશે એ આપણને કેટલો મળશે? v3 માઇનસ v0. v3 અહીંયા કેટલું આપ્યું છે? તો કે 30 મીટર પર સેકન્ડ માઇનસ શું થઈ જશે? 0 ડિવાઈડ બાય
t3 માઇનસ એટલે અહીંયા આવી જશે 3 માઇનસ 0, તો આ થશે 30/3 and that will becomes 30/3, that is 10 meter per second square. This will be the સરેરાશ પ્રવેગ. ઓકે, તો આ આપણને મળી જશે સરેરાશ પ્રવેગ. ક્લિયર? લખી નાખો. ચલો ભાઈ, ક્વેશ્ચન આપ્યો છે કે પદાર્થનું સ્થાન x = t³ - 6t² મુજબ આપેલ છે. તો જ્યારે પદાર્થ સ્થિર હોય, શું કીધું છે? જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે તેનો પ્રવેગ શોધો. હવે પહેલા મેં તમને કીધું, ઓપ્શન તમને આપી દીધા છે -12 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એ અને બી બંને, એટલે કે ઉપરના બંને અને ઉપરના એક પણ નહીં. ઓકે, ઓપ્શન્સ તમને આપી દીધા છે. તો પહેલા તો જે આપેલ વિગત છે સ્ટેપ બાય સ્ટેપ લખી દઈએ. ઓકે, ચલો અહીંયા જ લખી દઈએ. આપેલ વિગત શું છે એ આપેલ વિગત લખશું એટલે આપણને ખ્યાલ આવી જશે. ઓકે, આપેલ વિગત તમને આપ્યું છે, સ્થાન આવી રીતના બદલાઈ રહ્યું છે, t³ - 6t² ના મુજબ બદલાઈ રહ્યું છે સ્થાન. ઓકે, હવે તમને શું કીધું છે કે પદાર્થ સ્થિર હોય ત્યારે તેનો પ્રવેગ શોધવો છે. મતલબ પદાર્થ સ્થિર હોવો એનો મતલબ શું થયો કે પદાર્થ સ્થિર હોવો એનો મતલબ શું થાય કે એનો વેગ જે છે એ કેવો થશે? શૂન્ય થશે. પદાર્થ સ્થિર હોય એનો મતલબ શું થયો કે એનો વેગ જે છે એ કેવો થશે? 0 થશે. મતલબ અહીંયા આપણને સ્થાનાંતર, મતલબ સ્થાન આવી રીતના, પોઝિશન આવી રીતના બદલાઈ રહી છે, એનું સ્થાનાંતર આપી દીધું છે. તો આપણે વેગ શોધવો પડશે. વેગ માટે શું થશે? તો વેગ શું છે? તો કે ભાઈ સ્થાનના દરમાં થતો ફેરફાર, એટલે કે dx/dt. વેગનું ફોર્મ્યુલા શું થાય? dx/dt. હવે dx અહીંયા x ની જગ્યાએ વેલ્યુ મૂકી દો, તો આ થશે d/dt. x ની જગ્યાએ હું મૂકી દઈશ t³ - 6t², અને આને સોલ્વ કરશો તો t³ એટલે આ થશે 3t² અને આ થઈ જશે -6 દુ 12 એટલે કે 12t થઈ જશે. બરોબર કે નહીં? અહીંયા સુધી ક્લિયર? કોઈ ડાઉટ નહીં? ઓકે, તો વેગ આપણને મળી જશે આ ફોર્મ્યુલા. ઓકે, હવે કન્ડિશન એવી કીધી છે કે પદાર્થ સ્થિર હોય ત્યારે એનો પ્રવેગ. તો પ્રવેગ ઉપર જઈએ એના પહેલા આપણે પદાર્થને સ્થિર કહી, તો કે ભાઈ કયા કયા સમય પર પદાર્થ સ્થિર હશે આપણે સમય શોધી લઈશું. તો એ સમયનો ઉપયોગ કરીને આપણે પ્રવેગ પણ શોધી લઈશું. ખબર પડી કે ના પડી? જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા હું તમને સમજાવી દઉં કે પ્રવેગનું ફોર્મ્યુલા. ચલો ભાઈ, પ્રવેગ શું થશે? તો પ્રવેગ શું થાય છે? તો કે ભાઈ વેગના દરમાં થતો ફેરફાર, એટલે કે dv/dt. બરોબર ને? અને dv/dt શું થશે? તો આનું વિકલન થઈ જશે. આનું વિકલન શું થશે? તો આ 2 આગળ આવી જશે, એટલે કે 6t થઈ જશે, માઇનસ આ 12 જે છે t નીકળી જશે, એટલે કે -12 થશે. ઓકે, અચ્છા, પ્રવેગ શોધવા માટે મારી પાસે કઈ ભૌતિક રાશિ હોવી જરૂરી છે? તો કે સમય હોવો જરૂરી છે. ઓકે, સમય હોવો જરૂરી છે. દેખાય છે કે કેમ? ક્લિયર? હા, ઘણી વાર બ્લર થઈ જાય છે. ઓકે, ચલો, તો એ પ્રવેગ અહીંયા સમય કેવો? સમયનું મૂલ્ય મને ખબર હોવી જોઈએ, પણ કન્ડિશન કીધી છે ક્યારે પ્રવેગ ક્યારે શોધવાનો છે? તો કે જ્યારે પદાર્થ સ્થિર હોય. એટલે કે મારે વેગ અહીંયા શૂન્ય કરવો પડશે. વેગ શૂન્ય કરીશ તો મને એના ઉપરથી ખબર પડશે કે કયા કયા સમય પર વેગ જે છે એ શૂન્ય થશે. એના ઉપરથી આપણે મેળવી શકશું કે ભાઈ જ્યારે વેગ એટલે કે પદાર્થ સ્થિર હોય, વેગ શૂન્ય હોય, ત્યારે જે સમય મળશે એ સમયને આની અંદર મૂકવાનો, અને એ સમય આની અંદર મૂકશું તો આપણને પ્રવેગનું મૂલ્ય મળશે. અને એ પ્રવેગનું મૂલ્ય મળશે એ કેવું હશે? તો કે એ પ્રવેગનું જે મૂલ્ય છે એ મૂલ્ય પર એનો વેગ જે છે એ કેવો હશે? 0 હશે. એટલે કે એ પદાર્થ કેવો હશે? સ્થિર હશે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ચલો, તો હવે એક વાત, અહીંયા આ સ્ટેપને આપણે આગળ ડાયરેક્ટ લઈ લઈએ. આ સ્ટેપ v = આપણને કેટલું આપ્યું છે? તો કે 3t² - 12t. બરોબર કે નહીં? v અહીંયા પદાર્થ કેવો હોવો જોઈએ? સ્થિર. તો v નું મૂલ્ય અહીંયા કેવું થઈ જશે? 0. v નું મૂલ્ય 0, તો આ શું થશે? 3t² - 12t = 0 થઈ જશે. હવે આપણે આને થોડું સોલ્વ કરીએ તો તમે જુઓ આની અંદરથી કઈ વેલ્યુ બહાર નીકળી શકે છે? કોમન નીકળી શકે. તો યસ, 3t નીકળી જશે કોમન. અહીંયા વધશે શું? તો એક t વધશે, અને અહીંયા એક t વધશે, અને આ 4 તરી 12 એટલે માઇનસ શું વધશે? 4 = 0. ઓકે, આના ઉપરથી આપણને ખબર પડે કે t નું મૂલ્ય 0 હશે અથવા t નું મૂલ્ય 4 હશે. ખબર પડી કે નહીં? અને 3t = 0 અને t - 4 = 0. તો t - 4 = 0 હોય તો t = 4 થઈ જશે. 3t = 0 હોય તો t = 0 થઈ જશે. મતલબ કે t = 0 સમય પર અને t = 4 સમય, આ બે સમય પર જે છે એ પદાર્થ કેવો હશે? સ્થિર હશે. તો આપણે તમે અહીંયા લખી શકો કે t = 0 અને t = 4 સેકન્ડ પર પદાર્થ
કેવો હશે? સ્થિર હશે. બરોબર. હવે જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે મારે પ્રવેગ શોધવો છે. તો મને બે સમય મળી ગયા. મને અહીંયા બે સમય મળી ગયા. તો પ્રવેગની અંદર એ વેલ્યુ મૂકો. ઓકે. તો જ્યારે આ સમયે એનો પ્રવેગ કેટલો મળશે? તો પહેલાં તો આપણે t = 0 મૂકીએ. t = 0 મૂકશો તો આપણને જવાબ કેટલો મળશે? 6 માઇનસ, મતલબ આ આખો ટર્મ 0 થઈ જશે. વધશે શું? -12. તો -12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને જ્યારે પ્રવેગની અંદર t = 4 મૂકશો, t = 4 એટલે 6 ચોક 24 થઈ જશે. બરોબર ને? તો આ થઈ જશે 24 - 12 એટલે આ મળશે આપણને 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ અહીંયા તમને પ્રવેગના બે મૂલ્ય મળ્યા એટલે કે -12 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણો કયો આન્સર સાચો આવશે? સી વિલ બી ધ રાઈટ આન્સર. કેમ સી આન્સર રાઈટ થશે? કેમ કે -12 પણ મળે છે અને 12 પણ મળે છે. તો એ અને બી બંને જે છે એ સાચા થશે. ખ્યાલ આવી ગયો કે નહીં? હે ને? સિમ્પલ છે. ચલો જલ્દીથી લખી નાખો.